અમદાવાદ શહેરની જૂની અને ભવ્ય સોસાયટીઓમાં હવે વારસાઈ અને શેર સર્ટિફિકેટને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવવા લાગ્યા છે। અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટી કે જે અપ્સરા અને આરાધના સિનેમા સામે કાંકરિયા વિસ્તારમાં સ્થિત છે, ત્યાં સોસાયટીના સંચાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે। આક્ષેપો મુજબ સોસાયટીના ચેરમેન વિપુલભાઈ ઉપાધ્યાય, ક્લાર્ક કિરીટભાઈ અને એડવોકેટ કમલભાઈ દ્વારા વારસાઈના કેસમાં શેર સર્ટિફિકેટમાંથી કેટલાક વારસદારોના નામ કમી કરીને માત્ર એક વ્યક્તિને માલિક જાહેર કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે। મહત્વની વાત એ છે કે કયા પુરાવાના આધારે અન્ય વારસદારોના નામ દૂર કરવામાં આવ્યા તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી। આ મામલે 3 દીકરીઓએ પોતાની માતાનું નામ વારસાઈમાંથી કેમ કમી કરાવવામાં આવ્યું તે અંગે ખુલાસો માંગ્યો। ત્યારબાદ ઝઘડો અને મારામારીની ઘટના બની હોવાનો પણ આક્ષેપ છે। દીકરીઓના જણાવ્યા અનુસાર મામા દ્વારા અશોભનીય ગાળો બોલવામાં આવી અને પોલીસ બોલાવી હોય તો બોલાવી લો, અહીં તમારું કશું નહીં ચાલે, બધું સેટ છે જેવી ધમકીઓ પણ આપવામાં આવી। પરિસ્થિતિ બગડતા ત્રણેય દીકરીઓએ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી। ઘટનામાં એક બહેનને હાથમાં ઈજા પહોંચી હતી અને તેને હાથમાં પાટો પણ બાંધવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અરજી દાખલ કરવામાં આવી છે અને હવે પોલીસ તપાસ પછી શું બહાર આવે છે તે તો જોવાનું રહેશે। આ સાથે જ ત્રણેય દીકરીઓએ જણાવ્યું છે કે તેઓ પાક્કા પુરાવો સાથે આગળ ચાલી FIR નોંધાવવાની પણ તજવીજ કરી રહી છે। ખાસ નોંધનીય બાબત એ છે કે આ કેસમાં ઉલ્લેખાયેલા 2 આરોપીઓ સામે આ પહેલા પણ કેટલાક વિવાદોના સમાચાર પ્રતિષ્ઠિત પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થઈ ચૂક્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને દીકરીઓને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે। પારુલબેન રમેશભાઈ પટેલ, અહીંયા આગળ 24 પુષ્પકુંજ સોસાયટી કાંકરિયા રોડ પર અમારા નાનાનું ઘર છે। ત્યાં આગળ અમારા સર્ટિફિકેટમાં શેર સર્ટિફિકેટમાં અમારું નામ ચડાવવાની આ ચેરમેન કિરીટભાઈ, કમલભાઈ બધા જ ના પાડે છે। 3 શનિવારથી અમે અહીંયા આગળ આવીએ છીએ। દર વખતે કે આવતા શનિવારે તમારું થઈ જશે, નરેન્દ્ર મોદી ઉપરથી આવશે તો પણ કશું ચાલશે નહીં। અમે ધક્કા ખાધા, કોઈ અમને એ લોકો રિપ્લાય આપતા નથી। પરમ દિવસે બી ફોન કરીને કાલે તમે આવી જાઓ કે છે 1 વાગે। અમે અહીંયા આગળ આવ્યા પછી મારા મામાને પણ એ લોકોએ બોલાયા હતા અને એકદમ જ ગાળાગાળીને બધું થયું અને એમાં પછી મારી નાની બેન છે એને મારવા માટે ઊભા થઈ ગયા અને વચ્ચેની જે બેન છે એને બચાવવા ગઈ તો એના હાથને ઝાપટ મારી તો એને બી મચકોડાઈ ગયો છે। હવે આમાં અમારે ન્યાય જોઈએ છે કે મારા નાનાના ઘરમાં મારી મમ્મી એના વારસદારો અમે એનું સર્ટિફિકેટમાં અમારું નામ દાખલ થવું જોઈએ। આવું કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે કોર્ટમાંથી સમન્સ લઈને આવો, પોલીસ કેસ કરો, જે કરવું એ કરો, પણ આમાં અમારાથી કશું થાય નહીં। એ એમ કહે છે કે અજયભાઈ શાહનું ઓલરેડી નામ નોમિની થઈ ગયેલું છે તો મારી મમ્મી અને મારા માસી બી જોડે છે તો એ બેનું નામ કેમ નહીં અંદર? જિજ્ઞાસા કિશોરસિંહ દેવડા। એ ઘટના એવી છે કે અહીંયા ગાડી અમારે પેઢીનામામાં નામ લખાવવાનું છે અને એનું બધું દર શનિવાર અમને બોલાવે છે અહીંયા ગાડી અને ઉલ્લુ બનાવે છે અને આ સોસાયટી વાળા ચેરમેન અને અજયભાઈ શાંતિલાલ શાહ બધા મળેલા છે અહીંયા ગાડી। 10 શનિવારે અમને જુદો જુદો જવાબ મળે છે। પરમ દિવસે બી અમને એવું કીધું ફોન ઉપર કે તમે શાંતિથી આવો, આપણે બેસીને વાત કરીશું। અમે શાંતિથી કાલે વાત કરવા આવ્યા અને ગેટ ખોલીને અંદર આવીને ઝપાઝપી ગમે તેમ ગાળો બોલવા માંડે અમને અને મને મારી પર હાથ ઉઠાવવા ગયા તો મારી બેન બચાવવા ગઈ, તેનો હાથ મચકોડી નાખ્યો। ચેરમેનનું નામ વિપુલ ઉપાધ્યાય। બધા મળેલા છે અમારે સોસાયટીમાં નામ ચડાવવા માટે અને એ કે તમારું નામ ના ચડે એમ। પુષ્પકુંજ સોસાયટી નામ ચડાવવા માટે ચીટિંગ થયું છે। અમારા દાદાનું મકાન છે અને 2001માં મારા બા ઓફ થઈ ગયા, 2004માં એમને નામ કર્યું ને 2009માં એમનો ઠરાવ પાસ થયો છે અને બધું ચીટિંગ છે ને એ લોકો એને ઢાંકે છે। બધા એકબીજા પૈસા લઈને મિલી ભગત છે આ બધી। ના, બીજા એવા બધા ઘણા છે કે જેની જોડે એમને ફ્રોડ કરેલું છે અને આ જે વિપુલભાઈ છે પરમ દિવસે બી શાંતિથી વાત કરતા હતા। કાલે એમને જોઈને અમારી જોડે કે જાઓ પોલીસ બોલાવો, સમન્સ બજાવો, તમારું નામ નહીં ચડે, જે થાય તમે કરી લો। અમને ખાલી ન્યાય જોઈએ, અમારું આ સોસાયટીમાં નામ ચડવું જોઈએ। અમારું નામ છે પથિક પંકજ કુમાર મહેતા। અમે લગભગ ઘણા સમયથી અહીંયા રહીએ છીએ। બંગલા નંબર 25 પરસન ભુવન, પુષ્પકુંજ સોસાયટી, કાંકરિયા, અમદાવાદ। હાલ તારીખે અમારે બી આ સોસાયટીમાં પ્રોબ્લેમ્સ ચાલી જ રહ્યા છે। મારે પણ મારા બંગલાના ઘણા સમયથી શેર સર્ટિફિકેટની માંગણી આ લોકોની પાસે છે જ, પણ ચેરમેન સેક્રેટરી
શું નામ છે એમનું? નામ તો બહુ ખ્યાલ નથી મને, પણ હાલ કંઈક નવા ચૂંટાઈને આવેલા છે ચેરમેન સેક્રેટરી. ઘણા સમયથી અલ્લા ટલ્લા જ થઈ રહ્યા છે. અમારે તો 58 સાલથી બંગલો છે, પણ ઘણા સમયથી અમને શેર, અમારું ઓરિજિનલ શેર સર્ટિફિકેટ આ લોકો આપી રહેલ નથી. એ તો એ પર્સનલ જાણે કેમ નથી આપતા. બાકી અમારી તો માંગણી છે, ઝેરોક્સ આપેલી છે એને કે આ છે ઝેરોક્સ, બીજું કશું છે ને. ઓરિજિનલ આપતા નથી અમને અમારા શેર સર્ટિફિકેટ. હવે એ પેપર્સ દેખાડે પછી ખબર પડે કે શું છે આ આગળ. બસ હવે કાલે વાત થયેલી છે, તો એમણે મને સ્પષ્ટ કીધું કે તમે લીગલ પ્રોસેસ કરી શકો છો. એટલે હવે જે કાયદાકીય થતું હશે એ હું મારી મેતે આગળ વધીશ કાયદાકીય રીતે.